શું જુઓ તારે પિચકારી જુઓ આ તો રોવા મગદે હજી આપણે લાવીએ હો હજી તો વાર હોળીના 4 દિવસ બાકી હે હા આ તો બંધ થઈ જા હું લેતો હોય બંધ થઈ જા હું લેતો આવું હમણાં હાલત લઈને આવું તું બંધ થઈ જા છોકરાને તો કહી દીધું હવે પિચકારી લઈ આવવાનું હવે મારા પાસે તો પૈસા એ નહીં હવે શું કરું હવે કોકના જોડે માગવા પડશે હાથ લોગો કરવો પડશે હવે એક માગવી પડશે શું કરવા આ છોકરો પિચકારી બધું લાવવાનું ચમ કોઈ કમ લાગતું નહીં મને તમે ભિખારી આ પૈસા કમા ધંધો કર્યો છે ભિખારી તો રહી પણ છોકરોને તહેવાર આવે તો છોકરો રોવે આથી કમાવો મહેનત કરો જગમીને ચિંતા તાત્કાલિક તો કોણ હાલે બધા હાલે ગમે તે હું તો ના હાલું આપણે દયા કરી પહેલા દયા નહીં કરતા ફોન માસી કરવાનું આપો થોડા 50 રૂપિયા આપો મારે પોલીસને ફોન કરવો પડશે બોલો કરું ફોન પોલીસમાં થોડા આપો હા પોલીસને ફોન કરવો પડશે મારો ફોન ગેમ રમવા દો ને યાર થોડા ખોટી યાર ચાંદનો ગેમ રમું યાર થોડા પૈસા હોય તો આપો અરે યાર ભાઈ હું એકમ ચોકી કરું હું એકમ ગાડીઓના માલિકો આપો કે યાર થોડા હાલ આવશે યાર પેલા શેરમાં આવશે તો મને મારશે તો મને મારશે બસ છોકરો પિચકારી બધું લાવવાનું યાર અરે યાર શેઠનો ફોન કરું ના હોય તો કારણ યાર ગેમ રમતો તો યાર ખોટું ગેમ રમવા દો ને બાર હું ફોન કરું માગીને તો હવે કંટાળ્યો હવે કોઈ આપણા ગરીબને તો ભીખ હાલતું નહીં હવે ફેક્ટરીમાં તપાસ કરવી પડે કોઈ કોમ બોમ મળી જાય તો છોકરો માટે કોક થઈ જાય પિચકારીનું ને જવું પડશે ફેક્ટરીમાં એ ભાઈ તો જઈ કોમ મળે તો અંદર ફેક્ટરીમાં તમારા જેવા ભિખારી તો આ ધૂળેટીના તહેવારમાં જ આવી કોમ માંગવા અમારું કોમ રખડાઈને જતા રહી હું ભિખારી નહીં ભિખારી જ દેખો ભિખારી નહીં હું અમારું કોમ રવડાવવા આયા ધૂળેટીનો તહેવાર આવે એટલે કોમ માંગવા આવી જવાનું 2 દાડા ના આ તો ફેક્ટરી થોડું કોમ મળી જાય મારા છોકરા પિચકારી નહીં લાવવાનું તે થઈ જાય નહીં કોમ તમારા જેવા ભિખારીઓનું કોઈ કોમ નહીં મારો કોમ રવડી ગઈ 100 રૂપિયા આલો બધું હોય નોકરી રાખો યાર બસ છોકરો અરે શું છે ભાઈ સાહેબ શું યાર ભિખારી હેરાન કરાય યાર કોમ આપો આ ધૂળેટીનો તહેવાર આવે એટલે કે કોમ આપો ભાઈ કોમ રખડાઈને જતા રહી પણ સાહેબ આ તો તહેવાર તો બધાનો હોય એવું થોડી કે ભિખારી કે ગરીબ કોઈ બીનો માટે તહેવાર છે તમારે છોકરા છે તે એમને છોકરા છે બરાબર એવું નહીં આ તો શું એમની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે એટલે તમે તમારા પાસે પૈસા છે ફેક્ટરી છે એટલે તમારા છોકરા ખુશ રહે આમના છોકરાઓને ખુશ રહેવાનો કોઈ અધિકાર નહીં શું યાર હેરાન કરો પહેલા તો કોમ રવડાઈને જતા રહી ભાઈ પણ એમને તમે કામ તમારે કેટલા મજૂરો છે બરાબર આ એક માણસ એવું પહેલાં કામ તો આપીને જો બધા એક સરખા ગરીબ ના હોય બરાબર એમને તહેવાર છે તમારે તહેવાર છે એટલે હોળીનો તહેવાર શું છે દુશ્મનો બી મળી જાય હોળીના દિવસે તો તમે એક ગરીબ માણસને આ રીતે તમે અપમાન ના કરી શકો તમે બરાબર સારું હેડો વાંધો નહીં હું તમને પૈસા લઉં તમે તમારા છોકરાને પિચકારી અપાવજો બરાબર કોઈ વાંધો નહીં તમારે મને નહીં આમને સોરી કહેવાનું ગરીબ માણસને તમે આટલું હેરાન કરો એની પહેલા તહેવાર બનાવશો નહીં તમે જો ભાઈ આપણે તો તહેવાર રોજ બનાવીએ છીએ બરાબર પણ ગરીબ ઘેર તહેવાર બનાવે ને એ જ આપણો સાચો તહેવાર કહેવાય
જો આપ સૌને અમારી તરફથી હેપી હોલી. અને સાથે સાથે જણાવવાનું કે અત્યારે જે ધૂળેટીનો તહેવાર આવે છે એમાં જે અમુક પ્રકારના રંગ આવે છે જેનાથી આંખો અને વાળનું નુકસાન થતું હોય છે, એટલે ગુલાલ અથવા જે હલકા પ્રકારના જે આપણને નુકસાન ના કરે એ પ્રકારના રંગનો ઉપયોગ કરવો. અને સાથે સાથે એક એવું છે કે જે ગરીબ વ્યક્તિઓ હોય છે જેમના પિચકારી અથવા તો હોળીના બનાવવાના જે પૈસા નહીં હોતા, તો એમને તમે થોડા પૈસા આપશો તો એમની મદદ થશે, બરાબર? એનાથી એમને પણ ફાયદો થશે અને તમને પણ દુઆઓ મળશે. અને અમારા જો આવા બધા વિડીયો ગમતા હોય તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, બરાબર? જય માતાજી.